Tirupati Edible Oils, Healthy Wali Happiness, and co-powered by दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध। નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાલી હેપીનેસ, કો-પાवर्ड बाय दांत खाज खुजली से छुटकारा, बिटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड वरमोरा होमवेयर. દર્શક મિત્રો, આપણને ડેલી છે ને અલગ અલગ નાસ્તો જોઈએ, એ પણ પાછો ગરમ હોવો જોઈએ, પૌષ્ટિક હોવું જોઈએ, હેલ્ધી હોવું જોઈએ, આપણને ભાવે એવું હોવું જોઈએ. કેટલી બધી ડિમાન્ડ હોય છે ને આપણી. બસ તો તમારી જે ડિમાન્ડ છે આજે બધી પૂરી થવાની છે, કારણ કે એક વાનગીની અંદર તમને સ્વાદની મજા મળવાની છે. તમારી જે મજા છે ને ડબલ થવાની છે. તો દર્શક મિત્રો, આજની પહેલી વાનગીનું નામ છે રો બનાના કટલેટ, જેની અંદર રો બનાના તો છે પણ સાથે સાથે સ્વીટ કોર્ન પણ છે. તો ચાલો વધુ વાર નથી લગાડતા, મહેમાને પણ મળીએ અને કરીએ આજના શોની શરૂઆત. દર્શક મિત્રો, આજે આપણી સાથે વિલ્પાબેન જોડાઈ ગયા છે. વિલ્પાબેન, આપનું વાનગીના રસોડે ખૂબ ખૂબ સ્વાગત છે. તો હવે આજે તમે હેલ્ધી વાનગી લઈને આવ્યા છો, અને જેટલા પણ જૈન લોકો છે, સ્વામિનારાયણ લોકો છે, એ આપણો શો જોઈ રહ્યા છે, એમના માટેની સ્પેશિયલ વાનગી જેવું કહી શકીએ છે. તો હવે સૌથી પહેલાં આ વાનગી વિશે આપણે જાણીએ થોડું. अधिकतर मतलब कटलेट હોય તો આલુની જ હોય છે, પણ આ અમારે જૈનમાં આલુની જગ્યાએ અમે કાચા કેળાનો યુઝ કરતા હોય છે, રો બનાનાનો. તો એને લઈને મેં વાનગી બનાવી છે રો બનાના કટલેટ. ઓકે, સૌથી પહેલાં સામગ્રી જોઈ લઈએ આપણે. કાચા કેળાનો માવો છે, કોર્ન છે, કેપ્સિકમ છે, કોર્નફ્લોર છે, ગરમ મસાલો, કોથમીર, આદુ મરચાની પેસ્ટ છે, વરિયાળી છે, અને બ્રેડ સ્કમ છે ને લીંબુ છે, અને બાકી મસાલો. કરીએ શરૂઆત. સૌ પ્રથમ બોઇલ કરીને જ લાવીશું આલુના, મતલબ આલુની જગ્યાએ આપણે કેળાનો મસાલો છે એની અંદર બધું એડ કરશું. મકાઈ એડ કરશું 2 ચમચ, બે ચમચ કેપ્સિકમ, કોર્નફ્લોર એડ કરશું 2 ચમચ, ગરમ મસાલો 1 ચમચ, વરિયાળી નાખશું, અને 2 ચમચી આદુ અને મરચાની પેસ્ટ છે. બેઝિક મસાલો લેશું, લાલ મરચું લેશું 1 ચમચ, અડધી ચમચી મીઠું સ્વાદ અનુસાર, પનીર લેશું, ગરમ મસાલો, લીંબુનો રસ, અડધા લીંબુનો રસ છે. બધું મિક્સ કરીશું. અમારા જૈનમાં એવું હોય છે, જ્યાં આલુ ના વાપરીએ ને ત્યાં અમે કઈ ને કઈ જુગાડ કરી જ લઈએ. યસ, અને મને ખબર છે ત્યાં સુધી કે જૈન લોકોમાં આલુની પણ પાણીપુરી નહીં, આવી જ રીતના કેળાની જ પાણીપુરી નહીં, કાચા કેળાનું જ હોય છે. એટલે અમે કઈ ને કઈ જુગાડ કરીને અમે લોકો બનાવી દઈએ છીએ, પણ કોઈને ખ્યાલ બી નથી આવતો. ખાતા પછી અમે કહીએ છીએ કે ભાઈ આ આલુની નથી. વાહ, તો એવી ઘણી બધી વાનગી હશે, લાંબુ લિસ્ટ હશે. જે આલુની આઈટમ બને છે એમાં અમે આ કેળાનો યુઝ કરીને. યસ, અને એમાં ટેસ્ટમાં પણ કોઈ ફેર પણ નહીં હોય કદાચ. મિક્સ થઈ ગયું છે. હવે આપણે કટલેટના મોલ્ડમાં પેલા આપણે કોથમીર એડ કરીએ. એટલે કદાચ કોઈને કહીએ નહીં કે આ કેળાનું છે તો ખબર પણ ના પડે. હા, મારે ઘણી વાર એવું થાય છે, મારે ત્યાં ગેસ્ટ આવે, મારી ફ્રેન્ડો એ બધા બાયકાસ્ટ હોય છે, તો એ લોકોને કંઈ ખ્યાલ જ ના આવે. મને કે તે આલુની નથી બનાવી. મેં કીધું ના ભાઈ, આલુ નથી, આ કેળા છે, જૈન છે.
કે કંઈક ફરક જ ના પડ્યો એમ. યસ. આપણે હવે મોલ્ડમાં કરીને કટલેટ કરીશું. હવે મોલ્ડમાં આપણે શેપ આપી દઈ કટલેટનો. તો તમારા ઘરે કોઈ મહેમાન આવ્યા હોય કે ફ્રેન્ડ સર્કલ આવ્યું હોય તો ત્યારે તમે કેળાની કઈ વાનગી સૌથી આમ કહેવાય ને ફેવરેટ લિસ્ટમાં હોય છે, ઉપર હોય છે? એક તો મલાઈ કોફતા મતલબ અધિકતર આલુના જ બને છે. અચ્છા, હા. તો મારી બધી ફ્રેન્ડોએ રિક્વાયરમેન્ટ કરે કે ભાઈ તારે ત્યાં મલાઈ કોફતા આલુના નહીં, તારે ત્યાં કેળાના ખબર જ નથી પડતી એટલે એ જ બનાવજે. સબ્જીમાં હોય તો. અને નાસ્તામાં કેળાવાડા છે, એ બધી આઈટમ જે આલુની બનતી હોય એ બધી બને જ છે. દાબેલી કો કે કઈ બી બધો મસાલો આનેથી બની શકે છે. એટલે બીજાને ત્યાં બારે માસ આલુ રહેતા હોય છે ને, તમારા ઘરમાં કદાચ બારે માસ કેળા તો અવેલેબલ હોય. કેળા તો અવેલેબલ જ હોય અમારા ઘરે. યસ. બ્રેડ સ્ટમ્પ્સમાં આપણે ઉપર કોટિંગ કરી દઈશું. હવે આપણે તેલ મૂકશું. સેલો ફ્રાય બી કરી શકાય અને ડીપ ફ્રાય બી કરી શકાય. ઓકે. આપણે અત્યારે સેલો ફ્રાય કરશું. ઓકે. આજકાલ બધા ખાવું હોય છે તેલનું પણ ઓછું પ્રિપેર કરતા હોય છે, એટલે ડીપ ફ્રાય આપણે નથી કરતા, સેલો ફ્રાય કરીએ છીએ. તેલ આવી ગયું છે, આપણે સેલો ફ્રાય કરવું. એક સાઈડ થઈ જાય એટલે ઉલટ પુલટ કરી નાખ્યા. તો ભાઈ કેળામાંથી તમે મસ્ત સ્પાઇસી મસાલેદાર એવી વાનગી તો અમારા વ્યુઅર્સને જણાવી થોડી ઘણી, પણ હવે મીઠાઈની વાત આવે તો આપણને નવાઈ લાગે, કેળામાંથી તો મીઠાઈ બનતી હશે? હા, બને છે. યસ. તો હવે એ પણ થોડું ઘણું અમારા વ્યુઅર્સને જણાવો તો વધારે મજા આવશે. પાકા કેળાની કેક બને છે. અચ્છા. મારી ડોટર બહુ મસ્ત બનાવે છે. જ્યાં મતલબ એમાં કશું એવું નાખવાનું જ નથી હોતું, ઘરની જ મલાઈ, પાકા કેળા અને પછી મેંદો મતલબ મેંદા બદલે ઘઉંનો લોટ નાખે છે અને કપ કેક બનાવી નાખે છે જ્યારે બીજી ઈચ્છા થાય ત્યારે એને. વાત છે. મારા સાહેબ બી અમારે ત્યાં ઓરવા આવે, મતલબ અમારે ત્યાં હોય ગોચરી લેવા આવે, તો ટોટલી અમારે ત્યાં શુદ્ધ જૈન જ રાખવું પડે. અત્યારે અમારે કોથમીર ના વપરાય, તો બીના કોથમીરનું જ બનાવવાનું હોય. અત્યારે આપણે વ્યુઅર્સમાં મતલબ અત્યારે આપણે બનાવીએ છીએ કોથમીર નાખીને, બાકી અમારે ટોટલી જૈનમાં કોથમીર બી 4 મહિના નથી વપરાતી હતી, એટલે કોથમીર વગરનું. આદુ બી ન વપરાય અમારે, એ જગ્યાએ સૂંઠનો ઉપયોગ કરી, સૂંઠ પાવડરનો. એક સાઈડથી થઈ ગઈ છે, બીજી સાઈડ આપણે ફેરવી નાખીએ. ઓલરેડી આપણે બધું બોઇલ કરીને જ લીધું છે, એટલે સેલો ફ્રાય કરી છે આપણે, થઈ ગઈ છે.
હવે પ્લેટિંગ કરી લઈશું. યસ. તૈયાર છે બનાના કટલેટ. યસ, ખૂબ જ સુંદર પ્લેટિંગ પણ કર્યું છે અને ખૂબ જ સરસ વાનગી પણ બનાવી છે અને અમારા વ્યુઅર સુધી પહોંચાડી છે, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આલુની નહીં પણ રો બનાના પ્લસ મકાઈ એડ કર્યા છે અને એની કટલેટ રેડી થઈ ગઈ છે, તો તમે પણ ટ્રાય કરજો. અને હવે બીજી વાનગી પણ શીખીએ છીએ ખૂબ જ ઝડપથી, પણ અત્યારે લઈ લઈએ એક નાનકડો બ્રેક. કાચા કેળાની કટલેટ બનાવવાની સામગ્રી: કાચા કેળા, કેપ્સિકમ, લીંબુનો રસ, આદુ મરચાંની પેસ્ટ, ફુદીનો, મીઠું. Presented by Tirupati Edible Oils, Healthy Wali Happiness, and co-powered by Tad Khaj Khujli se Chutkara. Betex Malham अब ट्यूब में भी उपलब्ध.